કેન્સર આ શબ્દ સાંભળતા જ મનમાં એક તોફાન ઉઠે છે. કેમ થયું? કયું સ્ટેજ હશે? હવે શું થશે? હું જ શા માટે? આવા એક સાથે હજારો પ્રશ્નો અને એક પણ સ્પષ્ટ જવાબ નથી. આ ક્ષણે ડર લાગવો એ સ્વાભાવિક છે. દિલ ધબકતું થઈ જાય છે, મન ગૂંચવાઈ જાય છે અને બધું અચાનક અંધારું લાગે છે અને આંખો સામે જીવનની આખી ફિલ્મ ફરી રહી હોય છે. પરિવાર, સપનાઓ, અધૂરા પ્લાન્સ બધું એક ક્ષણે અટકી ગયું હોય એવું લાગે છે. પણ થોડો રોકાવો, ઘેરો શ્વાસ લો અને એક વાત શાંતિથી સાંભળો. આજે તમને ફક્ત નિદાન મળ્યું છે, પરંતુ એ મૃત્યુનું પ્રમાણ નથી. હા, આગળનો રસ્તો સરળ નહીં હોય. ટેસ્ટ થશે, રિપોર્ટ્સ આવશે, ક્યારેક જવાબો કઠિન હશે, ક્યારેક એવું લાગશે કે બધું તમારા હાથમાંથી સરકી રહ્યું છે. પણ સાચી વાત એ છે કે આ સફર એક દિવસમાં પૂરી થતી નથી. આ પગલું પગલું કરીને આગળ વધે છે. આજે બધા જ પ્રશ્નોના જવાબ ન મળવા એનો અર્થ એ નથી કે ક્યારેય નહીં મળે. ધીમે ધીમે એ બધું સ્પષ્ટ થતું જશે. ડૉક્ટર તમને સમજાવશે, ટ્રીટમેન્ટનો પ્લાન બનાવશે અને તમે પણ અંદરથી ધીરે ધીરે મજબૂત બનતા જશો. અને સૌથી ભારે પ્રશ્ન કે હું જ શા માટે, આનો જવાબ તમને કદાચ ક્યારેય નહીં મળે. પણ એક સવાલ એવો છે કે જે તમારું ભવિષ્ય બદલી શકે છે. હવે હું શું કરી શકું છું? અને એનો જવાબ છે એક દિવસ એક સાથે લડવો, એક સારવાર પર વિશ્વાસ રાખો અને એક આશાને પકડીને રાખો. સૌથી મહત્ત્વની વાત, જલ્દી અને સાચી સારવાર તમને આ લડાઈમાંથી બહાર કાઢી શકે છે. કોઈ પણ ખોટા કે શોર્ટકટ રસ્તા પર ન જશો. વિશ્વાસ રાખો, તમારા ડૉક્ટરની સલાહને માનો, કેમ કે યોગ્ય માર્ગદર્શન જ તમને જીત સુધી લઈ જઈ શકે છે. જેમ મહાભારતમાં શ્રી કૃષ્ણે અર્જુનને અંધકારમાંથી સાચો માર્ગ બતાવ્યો હતો, એમ જ અમે પણ તમારા જીવનના સારથી બની અને તમને આ સફરમાં તમને સાચી દિશા બતાવીશું. તમે તૂટવા માટે નથી બન્યા, પણ તમે લડવા માટે બન્યા છો. અને આજે જે ડર છે એ કાલે હિંમત બની જશે. આજે જે અંધારું છે એમાં કાલે રોશની દેખાશે. અને આખી સફરમાં તમે એકલા નથી. એક દિવસ આજનો દિવસ તમને યાદ આવશે અને તમે ધીમેથી કહેશો, હા, હું ડર્યો હતો પણ હું અટક્યો નહોતો. અને એ જ તમારી સાચી જીત હશે.